જીસી હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત શેઠ જીસી હાઈસ્કૂલ પિલવાઈનો આજે 100મો સ્થાપના દિવસ છે અને આ 100મા સ્થાપના દિવસની શાનદાર ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ મહેમાનોની એમાં એની ઉજવણી થઈ। આજના આ સપરમા દિવસે એટલે કે શુભ દિવસે 4 પ્રતિમાઓનું એક શતાબ્દી સ્મારક સ્તંભનું અનાવરણ કરવામાં આવ્યું। આજના આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને સુશ્રી સોનલબેન અમિતભાઈ શાહ પધાર્યા। સાંસદ અને 2 ધારાસભ્યશ્રીઓ, ડેરીના ચેરમેનશ્રી અને અન્ય મહાનુભાવો અહીંયા પધાર્યા। પણ એ સાથે જ પહેલાં અને પછી બીજા વિભાગમાં પૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન યોજાયું અને વિદ્યાર્થીઓએ પોતાના સંભાળના એને યાદ કર્યા, પિલવાઈ સ્કૂલની સ્મૃતિઓને તાજી કરી। એટલે આ એક અવસર હતો કે અમારે આ 100મો સ્થાપના દિવસ ઉજવવો હતો અને આ ઉજવણીમાં અમારે પૂર્વ વિદ્યાર્થીઓને સામેલ કરવા હતા કે એ એકબીજાને મળે અને પોતાની જે સ્મૃતિઓ છે એની અરસપરસ વહેંચે એ સ્મૃતિઓને। એટલા માટે આજનો આ કાર્યક્રમ અને ઉમળકા ભેર ક્યાંયથી બધા વિદ્યાર્થીઓ પધાર્યા અને એ વિદ્યાર્થીઓએ પોતાની સ્મૃતિઓને તાજી કરી। દાતાઓ જે આ વિદ્યાર્થીઓ છે એમણે તો આ સંસ્થાને ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું છે। અત્યાર સુધી 125 જેટલા જ દાતાઓએ બહુ સારો સહયોગ આપ્યો છે આર્થિક। એટલે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને સંસ્થાના આદ્ય સ્થાપકો શેઠ ગિરધરલાલ, શેઠ ચુનીલાલ એ આદ્ય સ્થાપકોની પ્રતિમાઓનું અનાવરણ થયું। સાથે વિદ્યાભવન અને આ સાંસ્કૃતિક ભવનના જે દાતા છે, પૂર્વ વિદ્યાર્થી છે, એમની પ્રતિમાઓનું પણ આજે અનાવરણ થયું। ધ્વજારોહણથી રાષ્ટ્રગીત સુધીનો આ જે કાર્યક્રમ છે એ ખૂબ રંગે ચંગે ઉજવવામાં આવે। 1/8/1927 આજે 1/8/1926 એટલે 1927માં આ જીસીની શરૂઆત થયેલી, એનો શુભારંભ થયેલો અને પિલવાઈ ગામમાં જે તળાવ છે એની પાસે ત્યાં એક સરસ ભવનનું નિર્માણ કરવામાં આવેલું 1931માં અને 31 પછી છેક 48માં અત્યારનું જે ભવન છે ને સ્કૂલનું એ તો 1948માં એનું નિર્માણ થયું। 1948માં એનું ખાતમુહૂર્ત થયું। 1951માં એનું ઉદ્ઘાટન થયું અને એ વખતે મુંબઈ રાજ્યના તત્કાલીન ગૃહમંત્રી મોરારજી દેસાઈ પધાર્યા ને એમના વરદ હસ્તે એનું ઉદ્ઘાટન થયું। અને પછી તો અવિરતપણે બસ 1951થી આજ સુધી આ જીસી ધબકતી રહી છે। આજ સુધીમાં 35,000 જેટલા વિદ્યાર્થીઓએ અહીંયા ખૂબ ઉત્તમ શિક્ષણ મેળવ્યું છે અને હજુએ આગામી પેઢીઓ અહીંયા એ શિક્ષણ લેતી રહેશે। સંસ્થાનો વિદ્યાર્થી છું અને આ સંસ્થામાંથી ભણ્યા પછી પિલવાઈ કોલેજમાં ભણ્યો અને મેં અભ્યાસ પૂરો કર્યા પછી હું પ્રોફેસર થયો અને એ પ્રોફેસર થયો તો આ મારી માતૃ સંસ્થાને કારણે અને એ ઋણ સ્વીકારની ભાવનાથી મેં જ્યાંથી વિદ્યાભ્યાસ શરૂ કર્યો ત્યાં જ પાછો માનદ સેવા માટે જોડાયો છું। તો મારા જેવા અનેક પ્રોફેસરો, અનેક એડવોકેટો, અનેક બિલ્ડરો, અનેક ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકો બનેલા એવા અનેક લોકો અહીંયા જે ભણ્યા છે એ લોકો સમાજમાં અગ્રેસર થયા, નામાંકિત થયા છે અને એમના પણ મોટા નામ છે। એવા વિદ્યાર્થીઓ પણ આજે અહીંયા પધાર્યા।